નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ યુપીજી ઓનલાઈનમાં. જો મિત્રો આ ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મિત્રો આજનો વિડિયો આપણે જોઈએ પ્રશ્ન બેંક એકમ કસોટી સોલ્યુશન ધોરણ 3 વિષય ગુજરાતી તારીખ 10/8/2024. પ્રશ્ન નંબર 1 જોઈએ મિત્રો. શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખો. કુલ ગુણ 5. અહીંયા 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પ્રથમ પ્રશ્ન જોઈએ મિત્રો, તેની અંદર લખ્યું છે દુકાનમાં રંગીન બોટલ હતી. અહીંયા શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી નથી, તો આપણે જવાબની અંદર આ રીતે લખીશું દુકાનમાં રંગીન બોટલ હતી. પ્રશ્ન 2 નો જવાબ, બોટ દૂર દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, વરની આંખમાં આંસુ આવ્યા, જે જોઈ મને દુઃખ થયું. પ્રશ્ન 4 નો જવાબ, સિંહ ગુફામાંથી આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો. પ્રશ્ન 5 નો જવાબ, ખેતરમાં કૂવો હતો પણ એમાં પાણી ન હતું. પ્રશ્ન નંબર 6 નો જવાબ, વડની ઉપર પક્ષીનો માળો છે. પ્રશ્ન 7 નો જવાબ, આમે 100 રૂપિયા બચાવ્યા છે, એમાંથી એ કપડા લે છે. પ્રશ્ન નંબર 8 નો જવાબ, આજે ધોધમાર વરસાદ વરસ્યો અને ચારે બાજુ પાણી ભરાયા. પ્રશ્ન નંબર 9 નો જવાબ, ઘરની પાસે ખાડો છે જેમાં ગંદકી હતી. પ્રશ્ન નંબર 10 નો જવાબ, મારા બા 4 ધામ યાત્રાએ ગયા અને ઘર સૂનું થઈ ગયું. પ્રશ્ન નંબર 11 નો જવાબ, મારા બધા મિત્રો મેળામાં જવાનું વિચારતા હતા. પ્રશ્ન નંબર 12 નો જવાબ, આજે અમને શિક્ષકે સરસ ચિત્ર દોરાવ્યું. પ્રશ્ન નંબર 13 નો જવાબ, નદીમાં ઘણા બધા મગર જોયા. પ્રશ્ન નંબર 14 નો જવાબ, શિયાળામાં કડકડતી ઠંડીમાં પણ એ દોડે. પ્રશ્ન નંબર 15 નો જવાબ, સંગીત મારો મનપસંદ વિષય છે. પ્રશ્ન નંબર 16 નો જવાબ, ત્યાં જઈને પેલા કબાટમાંથી ચોપડી લઈ આવો. નંબર 17 નો જવાબ, જૂઠું ના બોલ, કારેલા મધ જેવા મીઠા ના હોય. નંબર 18 નો જવાબ, દોડો આકાશમાં મોટો ફૂટો. પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. પ્રશ્ન નંબર 2 જોઈએ, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. 5 ગુણનો પ્રશ્ન છે. અહીંયા શબ્દો આપેલા છે અને આપણને એ શબ્દનો ઉપયોગ કરીને આપણે જવાબ બનાવવાનો છે. પ્રથમ આપ્યું છે ખુરશી અને ચંદ્ર, તો એનું વાક્ય બનશે ચંદ્ર ખુરશી ઉપર બેસ્યો છે. બીજો પ્રશ્ન જોઈએ, ગાડી, ઋષિ અને પાણી, તો જવાબ બનશે ઋષિ પાણી વડે ગાડી સાફ કર. પ્રશ્ન નંબર 3 જોઈએ, ચોપડી અને રાજા શબ્દ આપ્યો છે, તો જવાબ આવશે રાજાને ચોપડી વાંચવી ગમે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, ટોળું મગર શહેર, વાક્ય બનશે શહેરમાં મગર જોવા લોકોનું ટોળું થઈ ગયું. પાંચમો પ્રશ્ન, લીંબુ અને તેલ, આ રીતે વાક્ય બનશે બાળકો લીંબુ અને તેલનું મિશ્રણ બનાવો. પ્રશ્ન 6 જોઈએ, અંદર કબૂતર અને યાત્રા, તો આ રીતે વાક્ય બનશે યાત્રાની અંદર કબૂતર આવેલું હતું. પ્રશ્ન 7 જોઈએ, ગોવાળ ગમન, વાક્ય બનશે ગોવાળ ગાયો સાથે ગમન કરે. 8 જોઈએ, ઘંટી, મિયાવ અને ઝટપટ શબ્દ આપે છે, તેનું વાક્ય બનશે આવી રીતે ઘંટી વાગતા ઝટપટ મિયાવ મિયાવ કરવા લાગી. 8 જોઈએ, પેન્સિલ, જંગલ અને વૃક્ષ, વાક્ય આવી રીતે બનશે જંગલના વૃક્ષોમાંથી પેન્સિલ બને. જોઈએ, પર્વત અને બેસવું, બે શબ્દો આપ્યા છે, તો વાક્ય બનશે પર્વત ઉપર બેસવું હોય તો હિંમત. 11મો જોઈએ, બગલો, કૂતરો અને મિત્ર શબ્દો આપેલા છે, વાક્ય આવી રીતે બનશે એક ગામમાં બગલો અને કૂતરો હતા. ત્યારબાદ 12મું જોઈએ, હાથી, દરજી અને કપડા, આ રીતે વાક્ય બનશે એક દિવસ હાથી દરજી જોડે કપડા સીવડાવવા ગયો. ત્યારબાદ 13મું જોઈએ, ધૂળ અને વાદળ, તો જવાબ બનશે આકાશમાં ધૂળ અને વાદળ છવાયા છે. ત્યારબાદ 14મું જોઈએ, પેટી અને વિમાન, જવાબ વિમાનમાં સીટ પેટી બાંધવી જોઈએ. ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈએ, ગામ અને ઈચ્છા, વાક્ય આવી રીતે બનશે આ વખતે રજાઓમાં ગામ જવાની ઈચ્છા. ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ, પાટિયું અને રસ્તો, વાક્ય આ રીતે બનશે રસ્તા પરનું પાટિયું ગામ તરફ જવાનો રસ્તો બતાવે છે. મિત્રો પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ, આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો, કોઈ પણ 3. મિત્રો કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો પ્રથમ પ્રશ્ન જોઈએ, પ્રિય વાંદરાભાઈને શા માટે ઘર બનાવવાની સલાહ આપી? જવાબ આવશે ઓપ્શન બી, ખટપટને રહેવા માટે.
બીજો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? જવાબ આવશે ડી, આગળ પાછળ. પ્રશ્ન 3 જોઈએ, સુગ્રીનું નામ શું છે? જવાબ આવશે ડી, ચટપટ. ચોથો પ્રશ્ન જોઈએ, ટીકુબેન શાના શોખીન હતા? તો જવાબ આવશે ડી, વાંચનના. પ્રશ્ન 5 જોઈએ, વાદળા પીળા અને ફીકા કેમ થઈ ગયા? જવાબ આવશે સી, દીવાની જ્યોત મોટી થઈ માટે. પ્રશ્ન 6 જોઈએ, વાદળાની જીત થઈ કારણ કે? તો જવાબ આવશે એ, પવનને મદદ માટે બોલાવ્યો. સાતમો પ્રશ્ન જોઈએ, બાળક આંગણામાં જઈને શું કરવા ઈચ્છે છે? તો જવાબ આવશે એ, કોરમને ઝાંઝર પહેરાવા. આઠમો પ્રશ્ન, અહીં કીડીનો સ્વભાવ કેવો છે? તો જવાબ આવશે બી, વાતો કરવા. પ્રશ્ન 9, બાળકને પંખીની પાંખ જોઈએ છે કારણ કે? ઓપ્શન આવશે એ, શાળાએ ઝડપથી જવા માટે. પ્રશ્ન 3 બ, આપેલા પ્રશ્નોના જવાબનો કોઈ પણ એક. પ્રથમ પ્રશ્ન છે, ચટપટ સુગ્રી વાંદરાને વિચારો કેમ કહે છે? તો જવાબ આવશે કારણ કે ઠંડીથી બચવા વાંદરાભાઈ પાસે ઘર નથી અને તે વાંદરાભાઈને પોતાના માળામાં પણ બોલાવી શકતી નથી. પ્રશ્ન 2, કીડી પોતાના દર ઉપર પીંછું શા માટે મૂકે છે? તો જવાબ આવશે ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે અને નદીમાં પૂર આવે તો પાણી કીડીના દરમાં ઘૂસી ના જાય, તેથી કીડી પોતાના દર ઉપર પાંદડું. પ્રશ્ન 3 જોઈએ, તમને વરસાદની ઋતુમાં વાદળોમાં કેવા કેવા આકારો દેખાય છે? જવાબ આવશે મને વરસાદની ઋતુમાં વાદળો ગાય, ચકલી, મંદિર, હાથી, ઘોડા જેવા વિવિધ આકારના દેખાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે છે? કેમ? તો જવાબ આવશે મને જનરલ નોલેજની ચોપડીઓ વાંચવી ગમે કારણ કે તેમાં ઘણું જાણવા જેવું અને શીખવા જેવું હોય. 5, અહીંયા મિત્રો થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે સાચો પ્રશ્ન આ રીતે છે, ખટખટ એક ઘર પાસે શું અચરજ જોઈ? જવાબ આવશે ખટખટે એક ઘર પાસે થોડા માણસો જોયા. તેઓ ભેગા થઈ લાકડા સળગાવી બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે પોતાના હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. આ જોઈ ખટખટ અચરજ લાગી. પ્રશ્ન 6, ખટખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય સાચો હતો? શા માટે? જવાબ આવશે ના, કારણ કે તેમણે અંગારાની જગ્યાએ લાલ મરચાનો ભૂકો કરેલો હતો જેનાથી ઠંડી ઉડે નહીં. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ, ટીકુબેનના મમ્મી પપ્પાને કેમ પુસ્તકો વાંચવા પડે છે? તો જવાબ આવશે ટીકુબેન તેમના મમ્મી પપ્પાને પુસ્તકો વાંચવાનું કહે છે. તેમના મમ્મી પપ્પાને પુસ્તક વાંચવા પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ, ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ એક વિભાગ. અહીંયા મિત્રો ઘણા બધા વિભાગ આપેલા છે, તો તેમાંથી કોઈ પણ એક વિભાગના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. કુલ 5. ત્યાં પ્રથમ ફકરો આપેલો છે, તમે જોશો. ત્યારબાદ આપણે પ્રશ્નોના જવાબ જોઈએ સીધા. પ્રથમ પ્રશ્ન છે, ઝાડ હલતું કેમ લાગે છે? તો જવાબ આવશે સી, નદીના પાણીમાં પડછાયો પડે છે તે. પ્રશ્ન 2, અહીં પીળા ફૂલો કયા વૃક્ષના છે? તો જવાબ આવશે બી, બાવળ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, નદીના પાણી ફૂલોને નાસતા ક્યાંક દૂર થઈ જાય છે કારણ કે? તો જવાબ આવશે બી, નદીનું પાણી વહેતું હતું એટલે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, આપેલા શબ્દમાંથી કયો શબ્દનો ઉલ્લેખ ફકરામાં નથી? તો જવાબ આવશે ડી, ગવ. પાંચમો પ્રશ્ન જોઈએ, નદીના પાણી સાથે કોણ રમત કરે છે? તો જવાબ આવશે બી, પીળા ફૂલો. ભાગ 2 જોઈએ, અહીંયા એક વાંદરાની વાત કરી છે અને રાવણની વાત કરી છે, એટલે કે રામાયણ એક પ્રસંગની વાત કરી છે, અંગદ અને રાવણની. એના પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ. પ્રશ્ન 1, ફકરાના આધારે કયું નામ વાંદરાનું છે? જવાબ આવશે સી, અંગદ. અંગદે પૂંછડું લાંબુ કર્યું કારણ કે? જવાબ આવશે બી, અંગદને રાવણનું માથું દેખાતું નથી. પ્રશ્ન 3, અંગદ કેવા આસન પર બેઠો હતો? જવાબ આવશે સી, પૂંછડીના ઊંચા આસન. પ્રશ્ન 4, રાવણ કેમ શરમાઈ ગયો? તો જવાબ આવશે ડી, અંગદની સામે જોવા જતા મુગટ પડી ગયો તેથી. પ્રશ્ન 5, આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો નથી? તો જવાબ આવશે સી, રાવણ અંગદની સભામાં ગયો હતો. કારણ કે અંગદ રાવણની સભામાં ગયો હતો, રાવણ અંગદની સભામાં ગયો નથી. જવાબ આવશે સી. વિભાગ 3, અહીંયા પણ એક શહેરની વાત કરી છે, ટ્રેનની વાત કરી છે, મોટી મોટી ઇમારતો, હીરા ઉદ્યોગ વગેરેની આ ફકરાની અંદર વાત કરેલી છે.
આ ઉપરથી પ્રશ્નોના જવાબ જોઈએ મિત્રો. ફકરામાં કયા શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે? જવાબ આવશે સી, સુરત. પ્રશ્ન 2 જોઈએ. પિતાએ બાળકોને શહેર વિશેની માહિતી ક્યારે આપી? જવાબ આવશે ડી, ટ્રેન સુરતમાં પ્રવેશી એટલે. પ્રશ્ન 3 જોઈએ. રેલ માર્ગની આજુબાજુની ઇમારતોની વિશેષતા સી હતી? જવાબ આવશે ડી, મોટી મોટી. પ્રશ્ન 4. ફકરાના આધારે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે એ, નાના નાના પર્વતો છે. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ. વિશ્વભરમાં સુરત શા માટે જાણીતું બન્યું છે? આપણે જવાબ આવશે સી, દવા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો. અહીંયા મિત્રો વિભાગ 1, ત્યાં એક સમયપત્રક આપેલું છે. એની અંદર લખ્યું છે કે એક જ સોસાયટીમાં રહેતા મિત્રોનું શાળા સમય પછીના સમયની પ્રવૃત્તિનું આયોજન નીચે મુજબ આપેલ છે. આપેલા કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા મિત્રો શાળા સમય બાદ જે મિત્રો રમતો અને બીજી પ્રવૃત્તિઓ કરે છે એનું અહીંયા એક કોષ્ટક આપેલું છે જેની અંદર વાર લખેલા છે, 16 અને આ બાજુ મિત્રોના નામ આપ્યા છે. એ મિત્રો કઈ કઈ રમતો અને કઈ કઈ પ્રવૃત્તિઓમાં રસ લે છે. ચાલો મિત્રો પ્રશ્નોના જવાબ જોઈએ. કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે? જવાબ આવશે સી, તમે જોઈ શકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી? તો જવાબ આવશે બી, જીયા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. બેન અને હિમાંશુને કયા દિવસે ફુરસતનો સમય મળશે? જવાબ આવશે એ, બુધવાર. ચોથો પ્રશ્ન જોઈએ. ગુરુવારે નૃત્યની પ્રવૃત્તિ કોણ સાથે મળી કરશે? તો જવાબ આવશે બી, હેરી, જીયાન અને રાજેશ. 5મો પ્રશ્ન. આ બધા બાળકો આ પ્રવૃત્તિ કયા સમયે કરે છે? તો જવાબ આવશે શાળા સમય પછી. ત્યારબાદ વિભાગ 2 જોઈએ. આપેલા કેલેન્ડરના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા મિત્રો ઓક્ટોબર માસ 2024 નું કેલેન્ડર આપ્યું છે જેની અંદર વાર રવિવારથી શનિવાર સુધી આપેલા છે. તારીખ આપેલી છે અને એ તારીખે જે વાર તહેવાર આવે છે, જે જયંતિ આવે છે એનો કેલેન્ડરની અંદર દર્શાવેલી છે. ચાલો મિત્રો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. ઓક્ટોબર 2024 માં છેલ્લો શનિવાર કઈ તારીખે આવે છે? જવાબ આવશે બી તારીખ. બીજો પ્રશ્ન. દિવાળીનો તહેવાર કયા દિવસે આવે છે? કેલેન્ડરમાં આપણે જોઈ શકીએ છીએ કે 5મો. પ્રશ્ન 3. ઓક્ટોબર માસમાં કયા મહાન વ્યક્તિઓને આપણે યાદ કરીએ? જવાબ આવશે ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી. પ્રશ્ન 4. કયા દિવસે એક પણ તહેવારની ઉજવણી કરી શકાશે નહીં? જવાબ આવશે ડી, ઉપરના તમામ. કેલેન્ડરમાં જોઈ શકીએ કે રવિવાર ને સોમવાર અને મંગળવાર નથી એટલે જવાબ આવશે ડી, ઉપરના તમામ. પ્રશ્ન 5 જોઈએ. આપેલા કેલેન્ડરના કયા શબ્દમાં જોડાક્ષરનો ઉપયોગ થયો? જવાબ આવશે ડી, શરદ. બાકીના બધા જોડાક્ષરો છે જ્યારે ડી, શરદ એ જોડાક્ષર. ત્યારબાદ વિભાગ 3. આપેલ જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા મિત્રો એક કિરાણા સ્ટોરની જાહેરાત આપેલી છે જેની અંદર આપેલો છે, આનું નામ આપેલું છે આનંદ કિરાણા સ્ટોર. ત્યાં સૂચના આપેલી છે અમારે ત્યાં દરેક જાતની ઘર વપરાશની ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે મળશે. સ્થળ આપ્યું છે, અહીં આપ્યું છે, રવિવારે દુકાન બંધ રહેશે. પરવડ કુમાર અને એમનો મોબાઈલ નંબર આપેલો છે. નીચે એક સૂત્ર પણ આપ્યું છે, તમને ગમે તો સૌને કહેજો, ના ગમે તો અમને કહેજો. હવે જાહેરાતના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ મિત્રો. આનંદ કિરાણા સ્ટોર ક્યાં આવેલો છે? તો જવાબ આવશે સી, રમતી સ્થળે. પૂછપરછ માટે પરવાડભાઈને તમે કયા નંબર ઉપર ફોન કરશો? આપણે જોઈ શકીએ તો જવાબ આવશે બી. પ્રશ્ન 3. કયા દિવસે આનંદ કિરાણા સ્ટોરમાંથી માલ સામાન મળશે નહીં? કયા દિવસે ના મળે? કે જે દિવસ રજા હોય એ દિવસ ના મળે તો અહીંયા રવિવાર આવશે. જવાબ ડી. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ. આપેલ વિગતમાંથી કઈ વિગત આ જાહેરાત નથી? ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે જાહેરાતની અંદર પરવડ કુમાર લખેલું છે, કિરાણા સ્ટોર લખેલું છે, વ્યાજબી ભાવ પણ લખેલું છે, પરંતુ ડી, ઉધાર મળશે એવું ક્યાંય જાહેરાતમાં જવાબ આવશે ડી, ઉધાર મળશે. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ. આપેલ સૂત્રને આધારે દુકાનદાર શી વિનંતી કરે
શકે છે? જવાબ આવશે બી, ફરિયાદને આધારે સુધારો લાવીશું. અહીંયા મિત્રો આપણો આજનો વિડીયો પૂરો થાય છે. આશા રાખે છે કે તમને ચોક્કસ ગમ્યો હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો. આવા જ અવનવા એજ્યુકેશનને લગતા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. એ મિત્રો એક નવા વિડીયોમાં આભાર.